ડભોઈ સિનોર ચોકડી પાસે આવેલી નર્મદા નિગમની કેનાલ પર એક તરફ રેલિંગ ના હોય જેને લઈને અકસ્માત થાય કે કેનાલમાં કાર કે બાઇક કે અન્ય વાહન ખાબકે તો જવાબદાર કોણ? રાજપીપળાથી ડભોઈ આવતો મેઇન રોડ હોય જેને લઈને આ રોડ ઉપરથી 24 કલાક વાહનો રોજના મોટી સંખ્યામાં અવર જવર કરતા હોય વહેલી તકે નર્મદા નિગમના અધિકારીઓ નર્મદાની કેનાલ પર રેલિંગ બનાવે એવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે। ડભોઈ સિનોર ચોકડી પાસે આવેલ નર્મદા નિગમની કેનાલ પર એક તરફ રેલિંગ તૂટી ગયેલી હોય જેને લઈને અકસ્માત થાય કે કેનાલમાં કાર કે અન્ય વાહન ખાબકે તો જવાબદાર કોણ? રાજપીપળાથી આવતો મેઇન રસ્તો હોય જેને લઈને આ રોડ ઉપરથી રોજિંદા 24 કલાક મોટી સંખ્યામાં વાહનો અવર જવર કરતા હોય વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે ત્યારે નર્મદા નિગમ દ્વારા વહેલી તકે તૂટી ગયેલી રેલિંગ રિપેર કરાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। રિપોર્ટર ફઝલ રજા ખત્રી, GPK ન્યૂઝ।